ગુડ આફ્ટરનૂન ચાને આપણે જોયું છે કે મિડકેપની આઈટી કંપનીએ સૌથી ખરાબ પ્રદર્શન ઓવરઓલ આપેલું છે અને એમ પણ કહી શકાય કે નવેમ્બર 2023ના જે બેઝ છે આ કંપનીએ તોડ્યા હતા, પરંતુ આજે પોઝિટિવ જે રિઝલ્ટ આવ્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો ક્યુ ધોરણે ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. 204 કરોડથી ઘટીને 187 કરોડ પર આપણને જોવા મળ્યા છે, પરંતુ આવકના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. 1471 કરોડથી વધીને આપણને 1478 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબિટ્સ નંબર પણ પોઝિટિવ છે. 246 કરોડથી વધીને 254 કરોડ પર આપણને એબિટ નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ સારો એવો ઉછાળો છે. 16.7% વધીને 17.2% પર આપણને ક્યુ ધોરણે એબિટ માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પણ એ સાથે જ કંપનીએ ₹2.5 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની પણ કંપનીએ જાહેરાત કરી છે. અને એટલું જ નહીં, તેના વાર્ષિક એબિટ માર્જિન છે તેના આઉટલુકમાં એક વધારો કર્યો છે અને માર્જિન્સ આઉટલુક જે છે તેમને 20.5%થી વધારીને 21% કર્યા છે અને તેમની સીસી રેવન્યુ ગ્રોથ જે છે તે 18થી 22% પર તેમને યથાવત રાખી છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે કે કંપનીનું જે માર્જિન આઉટલુકમાં જે વધારો થયો છે અને સીસી રેવન્યુ ગ્રોથ જે વધ્યા છે તેનો સારો સપોર્ટ જે છે તે કંપનીના કાઉન્ટર પર આપણને પરિણામ પર જોવા મળ્યો છે અને આજે કાઉન્ટરમાં આપણને એક સારી એવી તેજી અત્યારે જોવા મળી રહી છે. જી, તો આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો KPIT ટેક પરિણામ બાદની એક જબરદસ્ત મજબૂતી જોઈ રહ્યા છે, પણ ગેનિંગ કાઉન્ટર છે અત્યારે શોર્ટ કવરિંગ 8%થી વધુ મજબૂત. જ્યારે આપણે અત્યારે નંબર્સ જોઈ રહ્યા છે અને તૃપ્તિ વિગત જણાવી રહ્યા હતા, લગભગ 7.5% આસપાસથી મજબૂતી, ત્યારબાદ હજુ પણ મજબૂતી તરફ આગળ છે. 8%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છે અને ઇનફેક્ટ રોલઓવર પર પણ સાથે નજર કરીએ, કારણ કે હવે ફેબ્રુઆરી સિરીઝ માટે અત્યારે 60% આસપાસના એક રોલઓવર પણ જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ રહેશે KPIT ટેક માટે? સો ચાંદની, KPIT ટેકમાં આજે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. એન્ડ એઝ વી ડિસ્કસ અર્લિયર, આઈટી સેક્ટરમાં ઓવરઓલ એક રિવર્સલ ફોર્મેશન પણ બનતું જોવા મળી રહ્યું છે. તો જ્યારે સેક્ટર એઝ વેલ એઝ એ સેક્ટરનો એક મિડ કેપ સ્ટોક્સ અગર રિવર્સલ ફોર્મેશન દેખાડી રહ્યો છે, દેટ મીન્સ ઇટ્સ ટાઈમ ટુ ગો લોંગ. તમે 1360ના કરંટ લેવલ પર KPIT ટેકને બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1440થી 1480 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ પર કાઉન્ટર KPIT ટેક પર બનતો જોઈ રહ્યા છે. CG પાવર